નમસ્કાર દોસ્તો, જે રીતે છેલ્લા 4-5 દિવસથી સોશિયલ મીડિયાની અંદર શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ પાટીદાર સમાજના અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા, જિગીશાબેન પટેલ, કાળુભાઈ વઘાસિયા અને બીજી તરફ ગોંડલમાં ગણેશ ગોંડલ, જે રીતે બંને વચ્ચે છેલ્લા 5-1 દિવસથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે કાળુભાઈ વઘાસિયાએ જે રીતે ગણેશ ગોંડલને ચેલેન્જો ફટકારી હતી અને આજે પાટીદાર સમાજના લોકો ગોંડલ પણ પહોંચ્યા. ગોંડલ પહોંચ્યા પછી એમની સાથે શું થયું એ પણ તમે જોયો છે સોશિયલ મીડિયા દ્વારા. પણ જે રીતે કાળુભાઈ વઘાસિયાએ ગણેશ ગોંડલને જે ચેલેન્જો ફટકારી હતી એનો એક પાર્ટ તમે જોયો. હવે એનો બીજો ભાગ હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ ભાગ તો તમારે ખરેખર સમય કાઢીને ખાસ સાંભળવો પડશે, કારણ કે જે રીતે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને કાળુભાઈ વઘાસિયાએ ચેલેન્જો ફટકારી હતી, એ ચેલેન્જ બાદ ગોંડલની ધરતી ઉપર પાટીદાર સમાજના લોકોનું આગમન થયું અને ત્યાર પછી એમની સાથે શું થયું એ તમામ ખુલાસાઓ અગાઉ આ કાળુભાઈ વઘાસિયાએ ફેસબુક લાઈવના માધ્યમથી કહ્યા હતા અને એ જ અત્યારે થઈ રહ્યું છે. પરંતુ જે પહેલો ભાગ તમે જોયો, હવે આપણે સાંભળીએ બીજા ભાગની અંદર કાળુભાઈ વઘાસિયા શું બોલી રહ્યા છે. દોસ્તો, થોડો સમય કાઢી અને સાંભળજો, કારણ કે જે રીતે ગણેશ ગોંડલને અને જયરાજસિંહ જાડેજાને જેવા શબ્દોથી નવાજવામાં આવ્યા છે, ખરેખર આપણને ઘણી બધી વખત એવું થાય કે આવું આજ સુધીમાં જયરાજસિંહ જાડેજાને અને ગણેશ ગોંડલને કોઈએ નહીં કહ્યું હોય. સાંભળો તમે શું બોલ્યા છે કાળુભાઈ વઘાસિયા. કે અશાંતિ ગુજરાતમાં શાંતિ લાવવાનું કામ કરે છે. જ્યાં અન્યાય થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, કરપ્શન થાય છે, સિસ્ટમ સામે લડવાનું કામ શીખવાડનાર મેહુલ બોગરા છે. મિલિયન્સમાં ફોલોવર્સ આમદન નથી બનતા દીકરા, તો તારા કેમ નથી 60,000? તું તો એમએલએ નો પુત્ર છો, તારા તો 7-8 લાખ હોવા જોઈએ, તારા કેમ નથી? કેમ કે તે કામ જ નથી કર્યા, નથી તારા ફેમિલીએ કોઈ કામ કર્યા ગોંડલ માટે. અને હું તો ગોંડલ તાલુકાના લોકોને કહું છું, મુઠ્ઠીભર લોકો તમારા પર શાસન કરી બતાવે, તમને ઓર્ડર આપે અને તમે એવું કરો. પાટીદાર સમાજ બહુ બહોળો ને તાકાતવાર સમાજ છે, એક થઈને લડવાની જરૂર છે. બહારના લોકોનું પણ પૂરું સમર્થન છે તમારી જોડે. આ વખતે અમે ઉભેલા છીએ. નિખિલ ડોંગાને લે, યુદ્ધ કલ્યાણ. અરે ભાઈ, નિખિલ ડોંગાથી તારા બાપા હજી ડરે છે. નિખિલ ડોંગાથી તારા બાપા ડરે છે ને હવે તું અલ્પેશ કથિરિયાને ચેલેન્જ આપે છે કે આવો ગોંડલ. અલ્પેશ કથિરિયા નહીં, ખાલી એક એનું ફૂટેલું કારતૂસ ને આવી ગયું ને તો તારે બેડ ઉપર બોડીગાર્ડો રાખવા પડશે. તું અત્યારે પેશાબ કરવા જાય ને તો બોડીગાર્ડ લઈ જાશો, એ નહીં ભૂલતો. ગણેશ તને પીપી લાગે ને તો તું ક્યારે એકલો નથી પીપી કરવા જતો, તું બોડીગાર્ડ લઈને જાશો. અને હજી તું અલ્પેશ કથિરિયાને ગોંડલ બોલાવેશ. એ જો ગોંડલની ધરતી પર આવ્યો ને, અથવા એનો માણસ મારી જેવો એનો દોસ્તર મિત્ર પણ કોઈ આવી ગયો ને, તો તારે તારા બેડ પર પણ બોડીગાર્ડ પેલા રાખવા પડશે. તારા બેડરૂમ સુધી બોડીગાર્ડ રાખવા પડશે. ગણેશ, બહુ હળવાશથી ના લે આ વસ્તુ. બોલવું સરળ છે, કરવું અઘરું છે. તારું એક ફોલ્ડરિયું બધે કોમેન્ટો મારે છે કાલનો, જેના મા બાપનું નામ કાંઈ નથી. જે બી મિત્રો મારો ફેસબુક લાઈવ જોશે શેર કરજો મિત્રો. ગણિયા ગોંડલની મારી પાસે બહુ માહિતી છે, બધી લીગલ માહિતી છે. જે બકવાસ કરે છે, બફાટ કરે છે, એના વિશે પણ મારે બોલવું છે મિત્રો. અલ્પેશ ઢોલરિયા યાર્ડના ચેરમેન બનાવ્યા, અલ્પેશ ઢોલરિયાને એક મિટિંગમાં બોલાવે, ત્યાં જે નક્કી થાય એટલે સમાધાન. અરે પટેલ સમાજનો છે હું, એ મને કયો. સૌરાષ્ટ્ર પટેલ સમાજ કે કોઈ પણ પટેલ સમાજ, પાટીદાર સમાજનો એ અગ્રણી કઈ રીતે છે મને કયો. રાજકીય અગ્રણી હોવું અલગ છે અને સામાજિક અગ્રણી હોવું અલગ છે. એ ટેમ્પો ચલાવનાર વ્યક્તિ કઈ રીતે અગ્રણી છે મને કહ્યું. એને સમાજ માટે એવું કયું ઉત્થાનનું કાર્ય કર્યું? તું બે નક્કી કરે એટલે ફાઇનલ. તારા 10 માણસો ને એના 10 ફોલ્ડર નક્કી કરે એટલે સમાધાન. આ દેશમાં અને ગુજરાતમાં કઈ જ્યુડિશરી સિસ્ટમ રહી જ નથી. કોઈને અન્યાય થાય, કોઈના છોકરાનું શોષણ થાય, એ કેસ કબાડા કરે અને એ ધાક ધમકીથી પાછા ખેંચી લે તો પોલીસ તંત્રે કાંઈ નહીં કરવાનું. તું કે એટલે ફાઇનલ. હકીકત તો એવી છે મિત્રો કે એ અલ્પેશ કથિરિયાને 14 પાટીદાર દીકરાઓના શહીદી માટે જવાબદાર માને છે, પણ એ અલ્પેશ કથિરિયા જવાબદાર છે જ નહીં. એ તો પોલીસે મૃત્યુ પર એમને મોતને ઘાટ ઉતાર્યા છે, આ લોકોને શહીદ કર્યા છે. પોલીસના
દંડા લાઠી અને માર પડવાથી આ લોકો શહીદ થયા છે. જે બી મિત્રો મારું ફેસબુક જોઈ રહ્યા છે શેર કરજો. આહિર દીપક અડિયા એ લોકો ડાયરા. હા, એટલે મારો કહેવાનો મતલબ એમ છે, અલ્પેશ કથિરિયા કોઈના મોતનો જવાબદાર નથી. અલ્પેશ કથિરિયા અને હાર્દિક પટેલ અને અસંખ્ય પાટીદાર યુવાનોએ જે આંદોલન કર્યું એ આંદોલનની ફળસ્વરૂપી રૂપે EWS નો લાભ મળતો થયો. જનરલ કેટેગરીની જે ક્રાઇટેરિયા કોટા હતો એમાં અસંખ્ય વિદ્યાર્થીઓને દર વર્ષે લાભ થાય છે. જે ભણે ગણે છે એમને ખબર હોય, એમના વાલીઓને ખબર હોય. ગણેશ તારા જેવા અભણિયાઓને કાંઈ ખબર હોતી નથી. ખુદ ક્ષત્રિય સમાજના અસંખ્ય યુવાનો યુવતીઓએ આ આંદોલન થકી જે લાભ મેળવ્યો છે અનામતનો એનો ફાયદો લીધો છે. અને આજે એવો ડોક્ટર, એન્જિનિયર અને પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી ગયા છે. ગણ્યા તારી જેમ ત્યાં ગોંડલના ખાબોશિયામાં નથી પડ્યા રહ્યા મિત્ર. અને જો કદાચ અલ્પેશ કથિરિયાને કોઈ ભૂલે પણ જવાબદાર માનતું હોય કે ચલો પાટીદારો છોકરા સહિત એમના માટે એ જવાબદાર છે, તો આ ગુજરાતમાં જ્યુડિશરી સિસ્ટમ નથી, જજ નથી, કોર્ટ નથી. એમને ચુકાદો આપવો જોઈએ. ગણ્યા તારે કોર્ટ ચલાવવાની છે, તું જજ બની ગયો છો. અને જો એ તારું બધું સાચું હોય ને તો હું તો હવે જજની વાત કરું છું. ગુજરાતની હાઈકોર્ટે તારા બાપાને એવું કીધું છે તમે ચૂંટણી ના લડી શકો ગુજરાતની અંદર વિધાનસભાની કે કોઈ પણ પ્રકારની. ગણેશ ગોંડલના પપ્પા છે ને જયરાજસિંહ, એમને કોર્ટનું ફરમાન છે કે તમે કોઈ પણ પ્રકારની ચૂંટણી ના લડી શકો. આવું ફરમાન કેમ છે ગણેશ? મને એને ચોખવટ કરી તો. તારા પપ્પા એવું કયું કામ કર્યું કે એને ચૂંટણી લડવાની ના પાડતી હતી કોર્ટે? અલ્પેશને તો કઈ ના નથી પાડી. એના વિરુદ્ધ તો કોઈ ચુકાદો નથી દીધો કે તું મૃત્યુ માટે, શહીદગીરી માટે જવાબદાર છો, શહીદી માટે. તો તારા પપ્પાને ચૂંટણી લડવાની કોર્ટે ના કેમ પાડી? ગણેશ મને જવાબ દે. કોઈ વ્યક્તિ આ ફેસબુક મારો 500 લોકો જોવે છે, કોઈને ખબર હોય તો જવાબ લખો કે જયરાજસિંહને ચૂંટણી લડવાની ના કેમ કોર્ટે પાડી? કેમ ગણિયાના બાને MLA બનવું પડ્યું? ગણિયાના બા અત્યારે ધારાસભ્ય છે તો એમને કેમ ટિકિટ ભાજપે આપી? કેમ આને નહીં? આના પપ્પાને કેમ કાઢી મૂક્યા? કેમ કે એના પપ્પાના કાળા કામ છે અને કોર્ટનું એ જજમેન્ટ છે. હું તો કોર્ટનું જજમેન્ટ બોલું છું. હું મારું ગણિયા તારી જે મોઢાથી નથી બોલતો મજા આવી, પબ્લિક ભાળીને મજા આવી નથી બોલતો. તારી મહેફિલ જે તે સુલતાનપુરમાં કરી હતી ને એમાં તો 60 લોકો તો મારા ઓળખીતાને લઈ ગયો તો. એ બધા અલગ અલગ ગામના હતા. કોઈ મોવૈયાનો હતો, કોઈ શ્રીનાથગઢનો હતો, કોઈ હથાપરનો હતો. બાકીના જે હતા ને સુલતાનપુરના નિર્દોષ લોકો હતા જેને કઈ બહુ મોટી જાણકારી નથી. કોઈના કહેવાથી ત્યાં આવી ગયા હતા ને એ લોકોને પાછી ખબર નહોતી. તો આવું જે રોકવાનો છો. જો ખબર હોત કે તારા આવા મનસુબા છે તો એ લોકો આવત જ નહીં. એ લોકો આવીને ફસાઈ ગયા. તારો સાંભળવા કોઈ તૈયાર નહોતા. પણ તે તારો એજન્ડા તો એમ કીધો તો કે હું તો હારું બોલવા આવું છું અને બોલી ગયો તું નપટાઈ ભર્યું એટલે એ લોકો તારા પાપના ભાગીદાર બન્યા. નકર એ લોકો ત્યાં બે હતા નહીં. તારું આઈસ્ક્રીમ ખાવાય કોઈ રાજી નહોતા. ગણ્યા દેશ ઉપર આટલો મોટો આતંકી હુમલો થયો તો આઈસ્ક્રીમની પાર્ટી કરતો હતો. પ્રદીપ કાકડિયા કહે છે આઈસ્ક્રીમ ખાવા આવ્યા હતા. એ 60 જણાને લઈને આવ્યો હતો ગોંડલથી, એના માણસો ટોળકીને. અને 50 જણા સુલતાનપુરમાં જે ખેડૂતોને ખબર જ નહોતી કે આનો એજન્ડા શું છે, આનો મકસદ શું છે, મનસુબો શું છે ભાષણ કરવાનો, એવા લોકો હતા. જેવું ભાષણગીરી ચાલુ થઈને આ બફાટ ગીરો ને કેટલાય લોકો ત્યાં ઉભા થઈને જતા રહ્યા હતા. હું સુલતાનપુરના ઘણા લોકોને ઓળખું છું. મારી વાત થઈ છે આજ સવારે એમની જોડે. આ ભાઈ કહે છે કે એમના પપ્પા ક્રિમિનલ છે, ચેતનભાઈ રાદડિયા. એમના પપ્પા એટલે કે જયરાજસિંહ ક્રિમિનલ છે. એમનો ગુનાહિત ઇતિહાસ છે અને કોર્ટે જજમેન્ટ આપેલું છે. અને એના ફળશ્રુતિ સ્વરૂપે આજ પણ જયરાજસિંહ ચૂંટણી નથી લડી શકતા ને એટલા માટે જ ગણિયાના બા ચૂંટણી લડે છે. ગણિયાને MLA બનવાના સપના છે અને એટલે જ બધે પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતે પ્રમોટ થવાની કોશિશ કરે છે. પણ ગણિયા તારી રાજકીય કારકિર્દી મને લાગે છે આવા ધંધા કરીશ ને તો અહીંયા જ પૂરી થઈ જશે. જે યુવાનો ગુજરાત માટે અવાજ ઉપાડે છે, અલ્પેશ કથિરિયા હોય, મેહુલ બોગરા હોય, જિગીશા પટેલ હોય, વરુણ પટેલ. એમાં અલ્પેશ કથિરિયા તો ખુદ ભારતીય જનતા પાર્ટીનો માણસ. એ તો ભારતીય જનતા પાર્ટીમાં સભ્ય છે. એ ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ નેતા છે. વરુણ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે. તું જે પાર્ટીનો, તારા બા જે પાર્ટીમાંથી MLA બન્યા છે એ જ પાર્ટીના એ લોકો છે. એના સામે તું પાછો અવાજ ઉપાડે છો મૂર્ખના સરદાર. તને એ નથી ખબર કે રાજકારણ કઈ રીતે કરી શકાય? મને લાગે છે તારી ટિકિટ કપાઈ જશે. તારે જે ટિકિટ લઈને હવે MLA બનવું છે ને એ ટિકિટ તારા હાથમાંથી જતી રહેશે. તારા બાની જતી રહેશે, તારા પપ્પાની તો ગઈ, કોર્ટનું જજમેન્ટ આપ્યું એટલે તારા બાપા તો નિવૃત્ત થઈ ગયા નાની ઉંમરે. હવે તારા બાને ટિકિટ મળી છે ને MLA બની ગયા છે ભૂલમાં. એમાંથી હવે તારે બનવું છે નેક્સ્ટ ટાઈમ, તારા 24 વર્ષ પૂરા થયા એટલે. પણ તને નહીં મળે ને તારા બાને નહીં મળે, જો ભૂલમાં કોઈને આપી દીધી તમારા ફેમિલીમાંથી
તો આ વખતે ભૂંડી રીતે હારવાના છો ગોંડલમાં, એ વાત નક્કી છે. કારણ કે હવે તમારા પાપનો ગળો ભરાઈ ગયો છે. ગોંડલ માથે માથું આપવાની વાત કરવી ચાલેલી છે, પણ ઘરના સીસીટીવી આપવા બહુ અઘરા છે. ગણ્યા તારા ઘરના સીસીટીવી ફૂટેજ આપી દે ને તો તને તું કે માન વાલ, તું કે ને હું ગાળો દઉં. તે તો નારા બોલાવ, હું એ વ્યક્તિને ગાળો દેવા તૈયાર છું. રાજકુમાર જાટનું આખું પ્રકરણ છે ને, નિરાકરણ આવી જાય ને તમને ફાંસી લટકાઈ દેવો બાપ દીકરાને, જો એ સીસીટીવી ફૂટેજ બહાર આવી જાય ને તો. એટલે જ્યાં સુધી બંધ મુઠ્ઠી છે ને ત્યાં 1.25 લાખની છે, એટલે ખોલવાની કોશિશ ન કરવી અને કોઈના મોઢામાં જઈને આંગળા ભરાવાની બિલકુલ કોશિશ નહીં કરવાની. જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોયો, 570 લોકો જોયો છે, શેર કરજો મિત્રો. મજાની વાતો છે. ગોંડલમાં અલ્પેશ કથિરિયાના ભાઈ બોલાવે છે ગણ્યો, જે બોડીગાર્ડ વગર ક્યાંય નથી જઈ શકતો. આ ગણેશ ગોંડલમાં અલ્પેશ કથિરિયાને ચેલેન્જ આપીને બોલાવે છે, આવીને બતાવ. એટલે ભાઈ તું બોડીગાર્ડ વગર એકવાર સુરતમાં તો આય, ચાલ બોડીગાર્ડ લઈને આવ, સુરતમાં આય. મારે જોવું છે તારું કેટલા લોકો સ્વાગત કરે, તારું કેટલું સન્માન કરે. બાકી અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીશા પટેલ, વરુણ પટેલ અને એની સાથે અસંખ્ય યુવાનો ગોંડલ આવવાના છે, આ લખી લેજે. અને એ દિવસે તારે રાજકોટ છોડીને બહાર જવાનું છે, એ લખી નાખજે. નિખિલ ડોંગાના પેરોલ જામીન પર આવે ને ત્યાં તમે રાજકોટ છોડી દો છો, આખો જિલ્લો છોડી દો છો, અથવા બોડીગાર્ડ વધારી દો છો. એ ખબર છે તમને? બાપા નિખિલ ડોંગાથી ડરે છે અને તું અલ્પેશ કથિરિયા દુશ્મની વ્યવહારવા આવી ગયો. અલ્પેશ કથિરિયા તું એટલે ભાઈ અલ્પેશ કથિરિયાથી તો અમિત શાહ પણ ડરે છે, તને ખબર છે? અલ્પેશ કથિરિયા નામના વ્યક્તિથી અમિત શાહ ખુદ ડરે છે. એ સુરતમાં નહોતા આવ્યા 4 વર્ષ સુધી, એ ખબર છે તને? તું આને બોલાય છે? એલા ભાઈ પટોલિયા જિજ્ઞેશભાઈ કહે છે ગણિયાના બા લડે પછી ગણિયો લડે તોય કઈ ફરક ન પડે. પણ લડે પેલા તો ગણિયો આવા ધંધા કરશે ને. હમણાં ઓલા સમાજ જોડે સામે પડ્યો હતો, દલિત સમાજ સામે, ત્યાંથી છુટકારો લઈને હમણાં પાટીદારો મેટર કરી સામેથી લલકારે છે. ગણિયો આવા ધંધા કરશે તેના બાની ટિકિટે કપાઈ જાય અને મને તેમ થાય છે અને રાજીનામું દેવરાવશે એના બા નહીં, ચાલુમાં રાજીનામું દેવરાવશે. 600 લોકો મારું ફેસબુક લાઈવ જોયો છે, શેર કરજો મિત્રો, કોમેન્ટ કરજો કે મારો પ્રશ્ન અમરેલી વખતે પણ એ જ હતો કે પાટીદારો એક થઈને મહાસંમેલન કરવું જોઈએ કે નહીં. અસંખ્ય લોકોની કોમેન્ટ આવી હતી. આ વખતે પણ મારો પ્રશ્ન ત્યાં જ છે કે હવે ગોંડલમાં પાટીદારોનું મહાસંમેલન થવું જોઈએ કે નહીં. હું કહું છું થવું જ જોઈએ. થવું જોઈએ તો કોમેન્ટ કરો મિત્રો, સંમેલન થવું જોઈએ કે નહીં, ફટાફટ કોમેન્ટ કરો મિત્રો. 636 લોકો મારું ફેસબુક લાઈવ જોવે છે. જો તમને મજા આવતી હોય, ખાલી મજા લેવાની વાત નથી, રિઝલ્ટ પરિણામ લક્ષી આપણે આગળ વધવાનું છે. જો ગોંડલમાં સંમેલન થશે તો આ જે ગણેશ ગોંડલ જેવા માથા કાઢી ગયેલા ટપોરી લુખા તત્વો જે શેરીના ડોન છે, જેને એમ લાગે છે આઈ એમ સમથિંગ, એ લોકોને ભાન થશે કે સમાજ શું હોઈ શકે, સમાજની તાકાત શું હોઈ શકે. નિર્બળ લોકોને કાયમ માટે કોઈ દબાવી નથી શકતું. એ જે સ્પ્રિંગ દબાવેલી સ્પ્રિંગ જયારે બહાર આમ ખુલીને બહાર આવે ને ત્યારે પગ નીચેથી જમીન હલી જતી હોય છે. એ ગણિયા ગોંડલ જેવા વ્યક્તિને ભાન કરાવવા માટે પાટીદારો ગોંડલની ધરતી પર, એ આશાપુરા સોસાયટીમાં રહે છે ને, રોડ પરથી પાટીદારોની મહારેલી નીકળશે અને ત્યાં ગોંડલના ચોકમાં જે ગ્રાઉન્ડમાં મહાસંમેલન થશે ને એ દિવસે મને લાગે છે આ બંને બાપ દીકરો વિઝા કઢાવીને થાઈલેન્ડ ફરવા જતા રહેવાના છે. એ રાજકોટમાં નથી રહેવાના મિત્રો. પગ નીચેથી જમીન ના સરકી જાય તો મને કહેજે ગણેશ ગોંડલ. અને અમે તારી જેમ લુખ્ખા ટપોરી તત્વોની ભાષા નથી બોલતા. લોકશાહીની અંદર લોકશાહીની ઢબે ભાષા વાપરીએ છીએ. તારા બા એમએલએ છે. જો અલ્પેશ કથિરિયા શહીદો માટે જવાબદાર હોય, પાટીદારના દીકરાઓ માટે, તો તારા બાને કે કાલે વિધાનસભામાં અવાજ ઉપાડે અને અલ્પેશ કથિરિયાને જેલ ભેગો કરે. તારામાં તાકાત નથી તારા મમ્મીમાં એટલી તાકાત. કેમ કે દેશની જ્યુડિશરી સિસ્ટમ, ગુજરાતની જ્યુડિશરી સિસ્ટમ મા દીકરાના અને બાપના કહેવાથી ન ચાલે. એ તથ્ય આધારિત ચાલતી હોય છે. તારા બોલવાથી કાંઈ ન થાય. બાકી હું બોલું છું, તારામાં તાકાત હોય મારી સામે કેસ કરી બતાવજે. તારા બાપામાં તાકાત હોય, તારા બામાં તાકાત હોય, ધારાસભ્ય તરીકે મારી સામે કેસ કરી બતાવો કે તારા બાપા ક્રિમિનલ છે અને એટલા માટે જે ગુજરાતની અંદર ચૂંટણી નથી લડી શકતા, નથી ધારાસભ્ય બની શકતા. બાને બનાવીને એનો દીકરો અને એનો બાપ, બે એનો ઘરવાળો, બાનો ઘરવાળો અને તું એનો દીકરો, બંને વહીવટ કરો છો. એમએલએ પતિ, બા એમએલએ છે તો તારા પપ્પા છે ને એમએલએ પતિ છે અને તું એમએલએ પુત્ર છો. તમે બંને વહીવટ કરો છો. ગોંડલની ગલીઓ આજે પણ મને ખબર છે 20 વર્ષ પહેલા હતી ને એટલી જ હાકડી છે. ત્યાં કોઈ ડેવલપમેન્ટ નથી થયું. ત્યાં આજે પણ અંધેરી નગરી ગાંડુ રાજા જેવું શાસન છે. ધૂળિયું નગર બનાવી દીધું છે તમે ગોંડલને. ગોંડલના ગામડા જો સમૃદ્ધ થયા હોય તો મરચા, લસણ અને ડુંગળીની ખેતી કરીને થયા છે. તારા લીધે નથી થયા. તે તો લોકોને રંજાડવાનું કામ કર્યું છે. લોકો પાસે ફિરોતી ઉઘરાવી, લોકોને ડરાવી ધમકાવીને વોટ માંગવા, આ કામ તમે લોકોએ કર્યું છે. અલ્પેશ ઢોલરિયા જેવા ફૂટેલા પાટીદાર નેતાને આગેવાન બનાવી
એને પડીકું આપી યાર્ડના ચેરમેન બનાવી વાહવાહી લૂંટવી અને એમના નામે મત છરી ખાવાનો ધંધો તમે કર્યો છે. અલ્પેશ ઢોલરિયા અમારો કોઈ નેતા નથી. અલ્પેશ ઢોલરિયા અમારા સમાજનો કોઈ આગેવાન કે અગ્રણી નથી. એને એફિડેવિટ કરીને એનું સરનેમ બદલ્યું હોય તો અમને છૂટ છે. અમને કોઈ એવો અરગ ધોખો નથી. ઘનશ્યામભાઈ હિરાણી, રામલાલ કથિરિયા, ઘણા બધા લોકો મારું ફેસબુક લાઈવ જોશે. હું જ્ઞાતિવાદ જરાય નથી કરતો. હું આ લોકોની જ્ઞાતિમાં પણ સારા લોકો છે, મારા મિત્રો છે. ગોંડલમાં પણ આના જ ભાઈઓ મારા મિત્રો છે, પણ બહુ જેન્ટલમેન લોકો હોય છે. જેમ પાટીદાર સમાજમાં પણ ક્રિમિનલો હોય છે, એમ આના સમાજમાં પણ છે. જેમ પાટીદાર સમાજમાં સજ્જનો હોય છે, જેન્ટલમેન હોય છે, એમ આના સમાજમાં પણ અસંખ્ય જેન્ટલમેન અને સારા સજ્જન માણસો છે. પણ આવા ગણિયા ગોંડલને લીધે એનો સમાજ બદનામ થાય છે. મિત્રો, જયારે પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધ આખો એનો સમાજ, ક્ષત્રિય સમાજ પીડ્યો તો, બેન દીકરીઓ પીડી હતી, ત્યારે પણ આ ગણિયો અને એનું ફેમિલી એ ક્ષત્રિય સમાજનું નહોતું થયું. ત્યારે પણ એને એક બાજુ જઈને અલગથી મિટિંગ કરી હતી આ આંદોલનને ડામવા માટે. એને એ મંજૂર હતું કે આપણું રાજકારણ ટકી રહે એ માટે આપણે સમાજની બેન દીકરીઓ માટે કોઈ આંગળી ઉઠાવે, આપણી બેન દીકરીઓ માટે કોઈ અપશબ્દ બોલે, ખરાબ શબ્દ બોલી જાય, વાણી વિલાસ કરી જાય, પુરુષોત્તમ રૂપાલા જેવો વ્યક્તિ, એ મંજૂર છે. પણ આપણું રાજકારણ ભારતીય જનતા પાર્ટીમાંથી બાદબાકી ન થવી જોઈએ. એમના સ્વાર્થનું રાજકારણ એમણે કરેલું છે ગણિયા ગોંડલ એના ફેમિલીએ. ક્યાં તમે જોયા ગીતાબા જાડેજાને? ક્યાં આગેવાની લીધી? કોઈએ વિધાનસભામાં ગીતાબા જાડેજાને પ્રશ્ન ઉઠાવતા, ગોંડલનો લોકલ પ્રશ્ન ઉઠાવતા સાંભળ્યા હોય તો મને રેકોર્ડિંગ મોકલજો, મને વિડીયો મોકલજો. ગણિયા ગોંડલની પગે પડીને માફી માંગુ. આજ સુધીમાં કોઈ પ્રશ્ન નથી ઉપાડ્યા. ગણેશ ત્યાં જઈને બેસવાનું કામ કરે છે ને અહીંયા તમે, મતલબ ગીતાબાના પતિ જયરાજસિંહ અને તમે એના પુત્ર ગણિયા ગોંડલ, તમે સરી ખાવાનો ધંધો કરો છો, સિક્કા પાડવાનો ધંધો કરો છો, લોકોને ડરાવવા ધમકાવવા, ગામમાં ફરવું, લા આતંકવાદી હુમલો થાય ને તમે ફટાકડા ફોડાવો. શરમ નથી આવતી? કયા દેશમાં જીવો છો તમે? અફઘાનિસ્તાનમાં જીવો છો? આઈસ્ક્રીમની પાર્ટીઓ કરો છો? ગુજરાતના પનોતા પુત્રો આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા યુવાઓએ, અને તમે સેલિબ્રેશન કરો છો સુલતાનપુરમાં ભાડાના માણસો ભેગા કરીને. હતા એમાં નિર્દોષ લોકો જેઓને ખબર નહોતી આનો મનસુબો શું છે. નકર કોઈ ન બેસે ગણ્યા, કોઈ ન બેસે તારી વાતો સાંભળવા. અને તાલુકા પંચાયતમાં તું પાટીદારને ઉભો રાખી દે એટલે તને એમ છે ત્યાં તારી વોટ બેંક અકબંધ રહી. માર્કેટિંગ યાર્ડનું ચેરમેન અલ્પેશ ઢોલરિયાને બન્યો એટલે પાટીદારના મત તને મળે. આ લોલીપોપ છે. મારે ગોંડલની જનતાને કેવું છે કે તમે ધારો ને તો તમારો એમએલએ તમે બનાવી શકો એમ છો. તમારી 1 લાખની વોટિંગ કેપેસિટી છે અને સામે 7,000નું વોટિંગ નથી. જો તમે જાગૃત થાવ તો વન સાઇડ રેલી નીકળે એમ છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવારો હારે એમ છે. પટેલ સમાજનો કોઈ પણ પાર્ટીમાંથી ઉમેદવાર ઉભો રહે, અપક્ષમાં ઉભો રહે તો જીતી શકે એમ છે. પણ ગોંડલની જનતાએ થોડું જાગૃત થવાની જરૂર છે. મુઠ્ઠીભર લોકો તમારું ભાગ્ય નક્કી ના કરી શકે. તમે મુઠ્ઠીભર લોકોને ક્યાં ખૂણે દબાવવાની નક્કી કરી શકો. ગોંડલમાં મિર્જાપુર જ છે. હું તો કહું છું ગોંડલ રાજકીય રીતે મિર્જાપુર બની ગયું છે અને ત્યાં ક્રિમિનલ એક્ટિવિટી પણ એટલી હદે થાય છે. ગણિયા ગોંડલ, તું ગોંડલમાં દારૂ મળે છે કે એનું બોલ મને. ચાલ, તું અહીંયા 500 કિલોમીટર દૂર અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ એ શું કરે છે એનું ધ્યાન રાખે છો, તો તારા ઘરની આજુબાજુમાં દારૂ કેટલો મળે છે મને કે. કયા ગામમાં દારૂ નથી મળતો એ મને કે. તારા ગોંડલ તાલુકાના કયા ગામમાં દારૂ નથી મળતો એનું મને કે. બાકી મને ખબર છે દરેક ગામમાં 5-5, 6-6 જગ્યાએ દારૂ મળે છે. તારા ગોંડલમાં છે ને ગણિયા, તારા બા જે સીટ ઉપર એમએલએ ધારાસભ્ય છે ને એ સીટ ઉપર ઘરે ઘરે દારૂની હોમ ડિલિવરી થાય છે. લેવાય નથી જવું પડતું. તો ન્યા અવાજ ઉપાડ ને. 500 કિલોમીટર દૂર અલ્પેશ કથિરિયા હામે હું કામ થશો? મેહુલ બોગરા હામે હું કામ થશો? ભાઈ જિગીશા પટેલ હામે હું કામ થશો? બેન દીકરીઓની ઇજ્જત તો રાખ. વલ્લભભાઈ રોકડ કહે છે સંમેલન થવું જોઈએ. મારો આજે પણ સવાલ છે મિત્રો, ગોંડલની ધરતી પર સંમેલન થવું જોઈએ કે નહીં? મહાસંમેલન થવું જોઈએ કે નહીં? અને આ ગણિયા ગોંડલના ઘર આગળથી મહારેલી નીકળવી જોઈએ કે નહીં? જે બી લોકો મારું ફેસબુક લાઈવ જોશે શેર કરજો મિત્રો. 800 લોકો જોવે છે. 800 જગ્યાએ શેર કરો. તમારા મિત્રો વર્તુળમાં, તમારા વોટ્સએપ ગ્રુપમાં, તમારા ફેસબુકના ગ્રુપોમાં શેર કરો, જેથી લોકો આ વિડીયો વધુ વધુ લોકો સુધી પહોંચી શકે. અને હું કહું છું મારા અસંખ્ય સંબંધીઓ, દોસ્તર, મિત્રો ગોંડલ આ સીટમાં રહે છે. એ લોકો ત્રાસી ગયા છે એમ કે આ કઈ રીતે જીતે અમને નથી ખબર. આ લોકો કઈ કામ જ નથી કરતા. આ લોકો જ્ઞાતિવાદ સિવાય કઈ કરતા જ નથી. ક્રિમિનલ એક્ટિવિટી સિવાય કઈ કરતા નથી. કેમ જીતે નથી ખબર. પણ હવે એમને હરાવવાનો સમય આવી ગયો છે. કાલે ક્યાંય ચૂંટણી નથી અને આ ભાઈ કહેતો હતો ને બાપ દીકરો સંમેલન કરીને કે પાટીદારો અને દરબારો એક થયા અને હવે ભાઈ ઓલા છોકરાના મુદ્દે નિરાકરણ લાવી દીધું. મારે કેવું છે અહીંયા અલ્પેશ ઢોલરિયા હાજર હતો. અલ્પેશ ઢોલરિયા ભાષણ દેતો હતો કે મારા બાપ સમાન છે. અરે તારા બાપ સમાન હોય તો દીકરાને
એકવાર એમએલએ બનાવી દે જયરાજસિંહ. અલ્પેશ ઢોલરિયા, તારા બા છે ગીતાબા, એને કે રાજીનામું આપીને પેટા ચૂંટણી કરાવો, અને તને જો ટિકિટ મળતી હોય ભાજપમાંથી તો મારે સુરતમાંથી 500 પાટીદારોને 50 દિવસ સુધી ગોંડલમાં લાવવાના, અને તું જે કંઈ કામ કરવાનું, ઘરે ઘરે પત્રિકા વેચવાની, બૂથ ઉપર બેસવાનું, તું કહેતો સંડાસ સાફ અમારે કરવાના, પણ તને જો ટિકિટ મળતી હોય તો અમે તને જીતાડીએ. લે, તારા બા દીકરા માટે એટલું બલિદાન નહીં આપ્યું કે અલ્પેશ ઢોલરિયા? મોટી ફાકા ફોજદારી કરતો તો, સમાજનો એકો હોય, એકડો બની ગયો હોય એમ. શું કામ કર્યું સમાજ માટે? તે જયારે આંદોલન ચાલતા હતા ત્યારે તે ભાજપની સાપલુસી કરી હતી, ત્યારે તે ભાજપના નેતાઓને બાતમી આપી હતી ગોંડલમાંથી આવડો જાય છે, મિલન ગયો છે ગાંધીનગર, એની વાહે પોલીસ મોકલો. મિલનને બાઠા ખવડાવવાનું કામ તે કર્યું. અને હવે તું એમ કહેશો કે હું તો અમારા સમાજનો આગેવાન. તું કોઈ આગેવાન નથી ભાઈ, તને પૂછીને કાંઈ ન થાય. તું તો ટેમ્પો ચલાવતો હતો, યાર્ડનો ચેરમેનનો પડીકું બધા આપી દીધું તને, એટલે તું બહુ આમ ટોપ સમજવા માંડ્યો તારી જાતને. જો આ ગીતાબાને ટિકિટ ગઈ અને કોઈને મળીને તો ગણિયાને જ મળવાની છે આના ફેમિલીમાં. અલ્પેશ ઢોલરિયા તને બિલકુલ નથી મળવાની, અને નથી બીજા કોઈ સાપલુસી કરનારને મળવાની. અને આ વખતે પાટીદારો ગોંડલની સીટ ઉપર આ ફેમિલીમાં ટિકિટ મળીને તો હરાવવાના ફાઇનલ છે. અપક્ષનો પાટીદાર જીતી જવાનો, પણ આ ફેમિલીને મત નથી મળવાના. એક તો ડિસ્કોલિફાય છે એના પપ્પા, ગણીઓ લાઈનઅપ છે કે મારી 24 વર્ષની ઉંમર થઈ ગઈ, હવે મને ટિકિટ મળવી જોઈએ, પણ ગણીઓ તો આવા ધંધા કરે તને નહીં મળે. જો ભૂલમાં તારા બાને આ વખતે મળી તો તારા બાએ તો વિધાનસભામાં કઈ પ્રશ્ન ઉપાડ્યા જ નથી, ગોંડલની જનતા માટે કઈ કામ કર્યા જ નથી, તેમને આમે હારવાનું જ છે. આ વખતે તો તું પાટીદાર હામો પડે છો. જે 1 લાખનું વોટિંગ છે પાટીદાર સમાજનું, હામો પડીને તું હું સાબિત કરવા માંગે છું? તારાથી કાંઈ ન થાય ગણેશ ગોંડલ. જે વ્યક્તિને પેશાબ કરવા જવા માટે બોડીગાર્ડ રાખવા પડતા હોય એ અલ્પેશ કથિરિયાને ચેલેન્જ આપે છે. અલ્પેશ કથિરિયાથી અમિત શાહ ડરે છે. 4 વર્ષ સુધી અમિત શાહ ખુદ સુરતમાં નહોતા આવ્યા, 4-5 વર્ષ સુધી. એ તને ખબર છે? લોકસભાની ચૂંટણી દરમિયાન આવી ગઈ, વિધાનસભાની 2 ચૂંટણીઓ આવી ગઈ, અમિત શાહે સુરતમાં પ્રચાર નથી કર્યો. આજની તારીખમાં અમિત શાહ જે અલ્પેશ કથિરિયાનો દબદબો જે વરાસા એરિયામાં છે ને ત્યાં નથી આવતા. તો આ સાંભળ્યા પછી તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો, અને હાલ વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો. જય હિન્દ.